હું વિજયસિંહ જાડેજા। આજે અમે પોલીસ કમિશનરશ્રીને અરજી આપવા માટે આવ્યા છીએ કે જે ગઈકાલે ભાજપ શહેર પ્રમુખ તથા ભાજપ જિલ્લા પ્રમુખની સાથે 300 થી 400 ભાજપના લોકો દ્વારા જે મમતા બેનર્જીનું પૂતળું દહન કરવામાં આવ્યું, એવું જ જ્યારે ચૂંટણી ટાઈમે પરસોત્તમ રૂપાલાએ વાણીવિલાસ કરેલો ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા પણ એક પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। તે બંધારણમાં બધા લોકોને એક અભિવ્યક્તિ આપેલી છે કે એમનો રોષ પણ ઠાલવી શકે અને એમની વાત પણ કહી શકે। તો આજે જ્યારે ક્ષત્રિય સમાજ દ્વારા પૂતળું દહન કરવામાં આવ્યું હતું ત્યારે અમારા 3 ભાઈઓને પોલીસ દ્વારા એમની ધરપકડ કરવામાં આવેલી હતી। એમને આખી રાત લોકઅપમાં રાખેલા હતા। તો અમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક બંધારણના 2 ભાગ છે। જાહેર જનતા માટે બંધારણ અલગ છે અને આ પાર્ટીઓ માટે કે બંધારણ અલગ છે। જ્યારે અમારી એવી માંગણી છે કે જે ક્ષત્રિય સમાજના ભાઈઓ માટે જે કાંઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી હતી એ જ કાર્યવાહી ગઈકાલે જે પૂતળા દહન થયું એમાં કરવામાં આવે અને જે ગંભીર કલમો લગાવેલી હતી કે જેમાં 10-10 વર્ષની સજાની જોગવાઈ હતી, તો એ જ કલમો ભાજપના નેતાઓ ઉપર પણ લગાવવામાં આવે એવી અમારી માંગણી છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।